હવે એના પછીનું જોઈએ તો બેકિંગ સોડાની બનાવટ એટલે કે ખાવાનું સોડા અને તેનો ઉપયોગ. ખાવાની સોડા અને તેનો ઉપયોગ છે, બરોબર. જોયો છે ભાઈ ખાવાનો સોડા શેમાં નાખો છો? હા, શું બનાવવા માટે? ખમણ બનાવવા માટે, ઇડલી બનાવવા માટે, ગોટા બનાવવા માટે. મતલબ એવી વસ્તુ બનાવી કે જે આમ નરમ નરમ હોય, ક્રિસ્પી હોય, કુરકુરે જેવી હોય, બરોબર, ફૂલેલી હોય. તો એ પ્રકારની વસ્તુ બેકિંગ સોડાનો ઉપયોગ આપણે કરીએ છીએ. ખાવાનો સોડા જે કહીએ તમે શું કહો છો? એને સોડા જ કહો છો ને? આપણે ખાલી ખારો કહેતા હોય કે સોડા કહેતા, હા બસ એ રીતે. પાપડી કહેતા હોય. હા, આ પાપડી શબ્દ મેં તમારા આગળ સાંભળ્યો. હા બસ એ જ. ઓકે, તેની વાત કરીએ. રસોઈ ઘરમાં ક્રિસ્પી પકોડા બનાવવા અથવા ખોરાકને ઝડપી રાંધવા માટે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા વપરાય છે. પકોડા આપણે હિન્દી ભાષામાં પકોડા કે આપણે ભજીયા કહીએ, ગોટા કહીએ, આવું બધું કહીએ. બાકી હિન્દી ભાષામાં શું કહીએ? પકોડા કહીએ. ઓકે, બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3. ઓકે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ કહેવામાં આવે છે. એનું રાસાયણિક સૂત્ર શું છે? રાસાયણિક સૂત્ર છે NaHCO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ખ્યાલ છે? આપણે અગાઉ પ્રક્રિયા લીધી હતી એસિડની ધાતુના કાર્બોનેટ સાથે, એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે. તો જે હાઇડ્રોજન કાર્બોનેટ છે એ ખાવાનો સોડા છે અને ધાતુનો કાર્બોનેટ છે સોડિયમ કાર્બોનેટ એ ધોવાનો સોડા છે. એ કયો છે? ધોવાનો સોડા છે, બરોબર. તો એ બંને નામ યાદ રાખજો. આના પછી આવશે ખાધા પછી ધોવા જ પડે ને. તો એ તમારા પપ્પા એટલે ધોવા મતલબ પીસવા લ્યા, તમે આમ ઊંધું ના સમજો યાર. એ ચાલો હાલો, તમારા પપ્પા તમને મારે એ પહેલા તમને ખવડાવે હરખી રીતે, પછી ધોવે, એમ કહેવા માંગતા હતો. તમે બધા ઊંધા છો, તમને પાચન તંત્ર સિવાય બીજું કંઈ આવડતું જ નથી. નેક્સ્ટ જોઈએ ચલો. બેકિંગ સોડા એ મંદ બિનક્ષારીય બેઝ છે. એ કેવો છે? એક પ્રકારનો બિનક્ષારીય બેઝ છે. આથી તે એસિડના તટસ્થીકરણ માટે પણ વપરાય છે. એક પ્રકારનો બેઝ છે, બિનક્ષારીય બેઝ છે. એટલે સ્વાભાવિક છે કે એસિડને મંદન કરવું હોય એટલે તટસ્થીકરણ કરવું હોય તો બેઝ વાપરવો પડે કે નહીં? એમાં પણ આનો ઉપયોગ થાય છે. ને અગાઉ આપણે જોયું તો કીડીનો ડંખ કે આવો કોઈ ડંખ હોય એટલે એના ઉપર તમે ખાવાનો સોડા વાપરતા હતા. એ મુરારે જ ને બેઝ. સોડિયમ ક્લોરાઇડને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરતા બેકિંગ સોડા અને એમિનિયમ નહીં પણ એમોનિયમ ક્લોરાઇડ મળે છે. આ આખી રાસાયણિક પ્રક્રિયા, આમાં પ્રક્રિયક ને નિપજ બધા આવી ગયા. ઓકે, પ્રક્રિયા કોના કોના વચ્ચે થાય છે? ચલો, સોડિયમ ક્લોરાઇડ NaCl, પાણી H2O, કાર્બન ડાયોક્સાઇડ. બોલો બેટા. આવો આવો મજા મજા. બોલો પિયુષ ભાઈ. પિયુષ છે કોઈ? ઓળખો છો? આખું નામ બોલો ને તમે. 10માં છે કોઈ એવું? 10 આ બાજુથી પહેલો ક્લાસ છે આ બાજુ. હો, વાંધો નહીં ભાઈ. કાલ તમારા વાલી આવશે અને બધા હસશે, તમને ગમશે. કાલ તમારા વાલી આવે ને બધા હશે, તમને ગમશે. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા NH3. તો આ ત્રણ પ્રક્રિયા, આ ચાર શું છે? પ્રક્રિયક છે. આ ચાર શું છે? પ્રક્રિયક. એમના સાથે પ્રક્રિયાથી શું બને છે? બેકિંગ સોડા. બેકિંગ સોડાનું સૂત્ર આપણને ખબર છે, NaHCO3 પ્લસ એમોનિયમ ક્લોરાઇડ. ભાઈ એમોનિયમ ક્લોરાઇડ સૂત્ર, એમાં એમોનિયા પણ છે અને ક્લોરીન પણ છે. બોલો સૂત્ર કોઈને આવડે છે? બોલો. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, બરોબર. હવે જો સંતુલિત કરવાની જરૂર હોય તો કરવાની, નકે ના કરવાની જરૂર હોય તો જરૂર છે નહીં. જોઈ લઈએ. એક સોડિયમ, ક્લોરીન 1, 2 હાઇડ્રોજન કેટલા છે? 2, 5. અહીંયા કેટલા છે? 4 ને 1, 5. એક કાર્બન, ઓક્સિજન કેટલા છે? 2 ને 1, 3. સંતુલિત છે. ઓકે, તો આપણું સમીકરણ આ રીતે થશે. તો આ રીતે આપણને જે NaHCO3 મળ્યા, આ શું છે?
ખાવાનો સોડા બને છે. આ પ્રક્રિયામાં થોડાક પ્રક્રિયા ઘણા બધા છે, તો યાદ રાખજો ને, અલગ અલગ પણ છે ને. NaCl પ્લસ H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ NH3, આ એમોનિયા બધાનો ઉપયોગ થાય છે. સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, આ બધાની વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને એ કોણ છે? ખાવાનો સોડા પ્લસ એમોનિયમ ક્લોરાઇડ. આ રીતે આપણને મળે છે બેકિંગ સોડા. ઓકે, તો બેકિંગ સોડા વિશે તમારે શું શું લખવાનું, ક્યાં ઉપયોગ થાય છે? જો પેલા આંટી કેવા ખાય છે, મજાના પકોડા ખાય છે. શું ખાય છે? પકોડા. બેકિંગ સોડાનો ઉપયોગ શું છે? કોણ રૂવે છે? લે ચમ હે કરે છે. લે બેકિંગ સોડા અને મંદ ખાદ્ય ટાર્ટરિક એસિડના મિશ્રણથી બેકિંગ પાવડર બનાવવામાં આવે છે. કોનો કોનો ઉપયોગ થયો? બેકિંગ સોડા અને મંદ ખાદ્ય ટાર્ટરિક એસિડ, એના મિશ્રણથી શું બને છે? બેકિંગ પાવડર. બેકિંગ પાવડરને ગરમ કરતા અથવા પાણીમાં ઉમેરતા નીચે મુજબની પ્રક્રિયા થાય છે. જો આ બેકિંગ સોડા છે, NaHCO3, હાઇડ્રોજન આયન એની અંદર ઉમેરાય છે એસિડ સાથે, જે આપણે કીધું કે પ્રક્રિયા. ઓકે, એમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર બને છે. એસિડનો સોડિયમ ક્ષાર બને છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, સ્વાભાવિક છે કે વાયુ ઉત્પન્ન થયો. અને જ્યારે તમે જે ખોરાકની અંદર ખાદ્ય પદાર્થમાં આ બેકિંગ સોડા નાખો, ગરમ કરો, એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો. આ કાર્બન ડાયોક્સાઇડ, અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એટલે એ ભાગ તૂટી જાય, અને એની અંદર તમે જુઓ, તમે જે પણ વસ્તુ બનાવશો ને એ છિદ્રવાળી હશે. જેમ કે ખમણમાં છિદ્રો હોય છે, ઢોકળામાં છિદ્ર હોય, ધારો કે પકોડા બનાવે તેમાં છિદ્ર હોય, પાઉં બનાવે તો આ બધામાં નાના છિદ્રો શું હોય છે? ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યો એટલે એટલામાં એવા જગ્યા થઈ ગઈ. કે ખાલી જગ્યાના કારણે એ કેવા બને? ક્રિસ્પી બને, નરમ બને છે. જે ઢોકળા અને ખમણ જે નરમ બનતા હોય છે કે નહીં, એનું કારણ શું હોય છે? એની અંદર ખાલી જગ્યા અવકાશ હોય છે, જેના કારણે એ છિદ્રો શેના કારણે બને છે? ત્યાંથી શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતા હોય છે એના કારણે. બરોબર. ઉપરની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને લીધે પાઉં અથવા કેક શું થાય છે? ફૂલે છે. કેક પણ એટલા હોય છે ને, જો ત્યાં બતાવે છે. ઓકે, એન્ટાસિડનો ઘટક હોવાથી પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરવા માટે પણ, એના રાહત માટે પણ એનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે એસિડિટીમાં જે ઉપયોગ થતો હોય છે એ જ રીતે અગ્નિશામકમાં પણ આપણે ખાવાનો સોડાનો ઉપયોગ થાય છે. તો આ એના ઉપયોગ હતા. કેટલા છે? તો કે જે આ પાઉં અને કેક ફૂલે છે એના કારણે ફૂલે છે. એન્ટાસિડ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને અગ્નિશામક તરીકે પણ આપણને આ બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. હવે એના પછી નેક્સ્ટ જોઈએ ધોવાનો સોડા. કયો સોડા? પહેલો હતો ખાવાનો. હવે વાત કરીએ ધોવાનો. ઓકે, ધોવાનો સોડા સોડિયમ કાર્બોનેટ નટુકોથરી, Na2CO3. બેકિંગ સોડા જે આપણને મળ્યો NaHCO3 ની અંદર, એને ગરમ કરતા તેમાંથી અન્ય નિપજ સોડિયમ કાર્બોનેટ પણ મળે છે. NaHCO3 ને ગરમ કરો એટલે એની અંદરથી Na2CO3 મળે છે, જેનું પુનઃ સ્ફટિકીકરણ કરતા ધોવાનો સોડા મળે છે. તે પણ બેઝિક ક્ષાર છે. ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર સોડિયમ કાર્બોનેટ છે. રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર છે Na2CO3 10H2O. કેમ કે આપણે એનું સ્ફટિકીકરણ કર્યું. પુનઃ સ્ફટિકીકરણ મતલબ શું? કે એની અંદર પાણીના અણુઓ ઉમેરવામાં આવે છે. જો કઈ રીતની પ્રક્રિયા થાય છે, અહીં 10H2O દર્શાવે છે કે સ્ફટિક શુષ્ક નથી, તેમાં પાણીના અણુઓ હોય છે. ઓકે, આ જેટલા પણ ક્ષાર હોય ને, એ ક્ષાર મોસ્ટ ઓફ સ્ફટિક સ્વરૂપે હોય. જેમ કે મીઠું તમે એકદમ સૂક્ષ્મ સ્તરે જોવા જાઓ ને તો ક્રિસ્ટલ જેવું હોય, સ્ફટિક હોય. એટલે ક્ષારો બધા કેવા હોય? સ્ફટિક સ્વરૂપે. ભલે ઘન છે પણ એમાં પણ પાણીના અણુઓ હોય. એની અંદર શું હોય? પાણીના અણુ. અહીંયા હું એમ કહું છું કે Na2CO3 એ ધોવાનો સોડા છે, પણ માત્ર Na2CO3 નથી, એની અંદર 10 પાણીના અણુઓ છે. એટલે કે એ સૂકા નથી, ડ્રાય નથી, એમાં પાણી છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન આવશે એ આપણે જોઈશું. બરોબર. તો જો અહીંયા તમને કીધું, શું કીધું છે? કે બેકિંગ સોડાને ગરમ કરતા એમાંથી શું મળે છે? સોડિયમ કાર્બોનેટ. એટલે NaHCO3 છે, આ NaHCO3 ને તમારે શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે. ગરમ કરતા એમાંથી તમને શું મળે છે? Na2CO3. Na2CO3. હવે પ્લસ જો અહીંથી પાણી ઉત્પન્ન થતું હતું H2 આપણે દર્શાવી શકીએ. હવે જે આપણને જે Na2CO3 મળ્યા કે નહીં, એ Na2CO3 નું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે.
પુનઃ સ્ફટિકીકરણ મતલબ શું? તો કે Na2CO3 પ્લસ 10H2O પાણી સાથે એને મિક્સ કરવામાં આવે. શું કરવામાં આવે? પાણી સાથે મિક્સ કરવામાં આવે. બરોબર. પાણી સાથે મિક્સ કરતા આપણને શું મળશે કે આ બંને જોડ દેવાના Na2CO3 10H2. પુનઃ સ્ફટિકીકરણની પ્રક્રિયા કહેવાય. આ કઈ પ્રક્રિયા કહેવાય? પુનઃ સ્ફટિકીકરણ. એટલે કે Na2CO3 જે આપણને મળ્યો એ Na2CO3 ને પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે એક સ્ફટિકની અંદર અથવા જે ધોવાનો સોડા છે એક ક્ષારની અંદર પાણીના અણુઓ ઉમેરાય છે અને આ આપણને કહેવાય છે ધોવાનો સોડા. ઓકે. ધોવાનો સોડા મતલબ કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો જે પાવડર તમે કહો છો ને કપડાં ધોવા માટે ને એ બધા પાવડર અલગ અલગ પ્રકારના એ પાવડર આ રેજ છે. બરોબર. તો શું સૂત્ર છે એનું? Na2CO3 10H2O. ધ્યાન આપજો, ખાલી Na2CO3 કશું નહીં, એની અંદર પાણીના અણુઓ છે જ. ઓકે. તો આ વાત હતી ધોવાનો સોડા. હવે વાત કરીએ એનો ઉપયોગ. ચલો ફટાફટ ઉપયોગ પણ જોઈ લઈએ. ધોવાનો સોડાનો ઉપયોગ શું થાય છે? તો સૌ પ્રથમ ઉપયોગ ધોવાનો સોડા જો ચિત્રો ઉપરથી ખબર પડી જાય ઘણી બધી જગ્યાએ. સાબુ તરીકે છે, પાવડર તરીકે, ડિટર્જન્ટ પાવડર કહીએ છે કે નહીં. સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. કાચની ઉદ્યોગ હોય, કાગળ ઉદ્યોગ હોય, સાબુનો ઉદ્યોગ, એ બધી જગ્યાનો ઉપયોગ થાય છે. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં પણ ધોવાનો સોડાનો ઉપયોગ થાય છે. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવી હોય, કઠિન પાણી હોય કે નહીં, અમુક સ્ટ્રોંગ પાણી હોય, સ્ટ્રોંગ વોટર, હાર્ડ વોટર જેને આપણે કહીએ છીએ. બરોબર. તો એવા પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ ધોવાનો સોડાનો ઉપયોગ થાય છે. જેમ કે તમે નહીં, કપડાં ધોતા હોય. બરોબર. તો કપડાં ધોતી વખતે તમે અમુક વખતે એવું હોય કે સાબુ ઘસતા હોય તો સાબુ ઘસાતો નથી અથવા પાણી કઠિન હોવાના કારણે તમારા સાબુ ફીણ ઉત્પન્ન થતું નથી, ઘણો બધો ઘસવો પડે, એવું થાય છે કે નહીં? એ કઠિનતા દૂર નથી થઈ. જ્યારે સારો એવો સાબુ ઘસો ને તો તરત એ કપડાં ધોવાઈ પણ જાય છે, વ્યવસ્થિત ફીણ પણ ઉત્પન્ન થાય. એ શું કરે છે? પાણીની કઠિનતા દૂર કરે છે. બરોબર. તો પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ ધોવાનો સોડાનો ઉપયોગ થાય છે અને ઘરમાં સફાઈના હેતુ માટે પણ, ક્લિનિંગ માટે બધી જગ્યાએ આપણે ધોવાનો સોડાનો ઉપયોગ કરીએ છીએ. એ પછી ટાઇલ્સ સાફ કરવી હોય કે ટોયલેટ સાફ કરવું હોય કે બાથરૂમ સાફ કરવું હોય, ઘર સાફ કરવું હોય કે પેલું રસોડાનું પ્લેટફોર્મ સાફ કરવું હોય, પોતું કરવું હોય, ગમે તે આવા બધાની અંદર આપણે આ ધોવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ પડશે? તો આપણે કેટલા પ્રશ્નો જોયા? NaOHની બનાવટ જોઈએ, એનો ઉપયોગ જોયો. ત્યારબાદ ખાવાના સોડાની બનાવટ જોઈએ, એનો ઉપયોગ જોયો. બ્લીચિંગ પાવડરની બનાવટ જોઈએ, એનો ઉપયોગ જોયો. અને ધોવાના સોડાની બનાવટ અને એનો ઉપયોગ જોયો. બરોબર. બધાના પ્રશ્નો, બધા જ IMP છે, બધા જ પ્રશ્નો તૈયાર કરી નાખવાના, બધાના સમીકરણ પણ યાદ રાખી દેવાના. ઓકે. એટલે રાખીએ છીએ.